નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અહીંયા ઇંગ્લિશની અંદર સ્ટાન્ડર્ડ 6 એટલે કે છઠ્ઠું ધોરણ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 પહેલો પાર્ટ પહેલો યુનિટ ટેસ્ટ ઓફ ઇન્ડિયા, ભારતની ઓળખાણ, ભારતની પહેચાન, જેની આપણે આગળના વિડીયોમાં આગળના લેક્ચરમાં સામાન્ય થોડી વાતચીત કરી હતી. એક્ટિવિટી પહેલી અને બીજી જોઈ હતી. તો આ યુનિટનું ટાઇટલ છે ભારતની ઓળખાણ, ભારતની પહેચાન, જેમાં એક્ટિવિટી 1 અને 2 બે જોયા. એની પછીની એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી મીન્સ પ્રવૃત્તિ. તો એક્ટિવિટી ત્રીજી હવે આપણે આગળ અહીંથી જોઈશું, જેની અંદર એ પાર્ટ એટલે કે એ વિભાગ છે. રીડ ધ ડાયલોગ્સ એન્ડ પરફોર્મ્સ ધેમ. આગળની પ્રવૃત્તિઓમાં પણ અલગ અલગ ડાયલોગ એટલે કે સંવાદો જોયા. હવે આપણે ત્રીજી પ્રવૃત્તિમાં પણ અલગ અલગ સંવાદ છે એ જોઈએ. રીડ ધ ડાયલોગ એટલે નીચેના સંવાદ વાંચી, પરફોર્મ ધેમ એટલે તેને એ ભજવી પણ શકાય, રજૂ પણ કરી શકાય. તો આ સંવાદ એ સ્કૂલની અંદર કોમ્પ્યુટર લેબના છે અને શાળાના મેદાનના છે. તો પહેલો સંવાદમાં એવું છે, ઇન ધ કોમ્પ્યુટર રૂમ, કોમ્પ્યુટર રૂમની અંદર. મૈત્રી સેઝ, મૈત્રી અને તનુ નામની બે વિદ્યાર્થીની એ અંદર કોમ્પ્યુટર રૂમમાં જઈ અને વાતચીત કરે છે. મૈત્રી સેઝ, પ્લીઝ, મહેરબાની કરીને, ક્લોઝ ધ ડોર, ડોર એટલે દરવાજો. તો કે છે મૈત્રી કે છે કે મહેરબાની કરીને દરવાજો બંધ કરી દેને. This is an AC room. આ AC એટલે કે એર કન્ડિશનર, વાતાનુકૂલિત આ AC રૂમ છે એમ. તો એની પાછળ n કેમ લાગ્યું આર્ટિકલ? કારણ કે એ જે શબ્દનો પહેલો અક્ષર A E I O U એ પાંચ સ્વરમાંથી એક હોય તેની આગળ હંમેશા આર્ટિકલ n લાગે. એ સિવાયના 21 જે વ્યંજનો છે એની આગળ આર્ટિકલ a લાગે. તો આ પ્રમાણે એમ કહે છે કે આ એસી નો રૂમ છે, તું દરવાજો બંધ કરજે. તનુ કહે છે યસ, હા. બટ ધ વિન્ડો ઇઝ ઓપન, બટ એટલે પણ, બારી તો ખુલ્લી છે. મૈત્રી કહે છે પ્લીઝ ક્લોઝ ઇટ ટુ, ટુ એટલે પણ, એને પણ તું બંધ કર દે એમ. તનુ કહે છે ઓકે, આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ, હું જાઉં અને એને બંધ કરી દઉં છું. કિંજુ કહે છે ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ, શું તારો પ્રોજેક્ટ રેડી થઈ ગયો, તૈયાર થઈ ગયો? તો મૈત્રી સેઝ, મૈત્રી કહે છે યસ, હા. ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ, તે મારો પ્રોજેક્ટ જે છે તૈયાર છે એ મારી પેન ડ્રાઈવમાં છે. પેન ડ્રાઈવ એક પ્રકારનું ડિવાઇસ એટલે કે સાધન છે જેની અંદર આપણે કોઈ માહિતીને સ્ટોર એટલે સંગ્રહ કરી શકાય. સી ઓપન્સ હર બેગ, એને પોતાની બેગ ખોલી. એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ, અને પેન ડ્રાઈવ ગોતવા લાગી. ઓ અરે રે, ધેર ઇઝ નો પેન ડ્રાઈવ, અરે આમાં તો પેન ડ્રાઈવ છે જ નહીં, અમારા બેગમાં પેન ડ્રાઈવ નથી એમ. I can download it from my mail. હવે પેન ડ્રાઈવમાં નતો પણ એને પોતાનો પ્રોજેક્ટ પેન ડ્રાઈવ ન મળી પણ પ્રોજેક્ટ એને મેલમાં પણ એ સેવ કરેલો હતો. એટલે કે હું મારા મેલમાંથી એને ડાઉનલોડ કરી લઈશ. કિંજુ, will you please give me your pen drive? શું મને તું તારો પેન ડ્રાઈવ આપીશ થોડી વાર? કિંજુ કહે છે સોરી, માફ કરજે, I can't, હું નહીં આપી શકું. I am using it now, હું અત્યારે તેનો યુઝ એટલે ઉપયોગ કરી રહી છું. I will give it to you after the recess, હું તને આપીશ પણ ક્યારે? after the recess, recess પૂરી થાય મધ્યાહ્નનો સમય એ પછી હું તને આપીશ એમ. તો આ પ્રમાણે કોમ્પ્યુટર લેબમાં બે મિત્રો વચ્ચે જે વાતચીત હતી એની વાત હતી. હવે રિસેસ દરમિયાનની વાત છે. ડ્યુરિંગ એટલે વચ્ચેનો ગાળો, સમય દરમિયાન. ડ્યુરિંગ ધ રિસેસ, રિસેસ દરમિયાન, રિસેસની વચ્ચે. મૈત્રી કહે છે લુક, જુઓ, here is my new lunch box. મૈત્રી એને નવો નાસ્તાનો ડબ્બો લંચ બોક્સ બતાવી કે છે જુઓ આ હું નવો લંચ બોક્સ લાવી. કિંજુ કહે છે can I see it, શું હું એને જોઈ શકું? મૈત્રી કહે છે of course, ચોક્કસ તું જોઈ શક, પણ after the lunch, પણ મારો નાસ્તો જે કે લંચ છે એ પૂરો થઈ જાય પછી તું જોઈજે. come join me, તારે નાસ્તો કરવો હોય તો મારી સાથે જોઈન થઈ જાય એમ, જોડાઈ જા નાસ્તા માટે. તો આ પ્રમાણે એક્ટિવિટી 3 ના એ વિભાગમાં
અલગ અલગ વ્યક્તિઓ વચ્ચેની વાતચીતની સંવાદ હતો, ડાયલોગ હતો. હવે એના આધારે બી વિભાગ છે ત્રીજી એક્ટિવિટીનો, જેમાં એ ટીચર અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ છે, જેમાં અમુક બ્લેન્ક એટલે ખાલી જગ્યાઓ છે, એમાં નીચે કોષ્ટકમાંથી ગોતી જવાબ સંવાદમાં પૂરો કરવાનો. કમ્પ્લીટ ધ ડાયલોગ, નીચેનો સંવાદ પૂરો કરો. યુઝ ધ સેન્ટેન્સીસ ગિવન ઇન ધ બોક્સ, નીચે જે સેન્ટેન્સ આપ્યા છે બોક્સમાં, ખાનામાં, એનો ઉપયોગ કરી આ સંવાદ આપણે પૂરો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું જેમ અહીંયા બ્લેન્કમાં બોલું એ પ્રમાણે તમે નીચેથી જોઈ અને સાથે લખતા રહેજો. ટીચર સેઝ, વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ, આપણે ક્રિકેટ મેચનું આયોજન કરીએ, પણ વી ડોન્ટ હેવ ધ કિટ, પણ આપણી પાસે કિટ એટલે રમતગમતના સાધનો નથી. તો પ્રિતેશ નામનો વિદ્યાર્થી બોલ્યો. હવે એનો જવાબ આપણે નીચે કોષ્ટકમાંથી ગોતવાનો. એ બોલે છે કે સર, there is a ball and a bat in our sports room. આ પહેલું સેન્ટેન્સ રહ્યું, અહીંયા પ્રિતેશના સામે ડાયલોગમાં લખવાનું. પ્રિતેશ કહે છે, સાહેબ આપણે સ્પોર્ટ્સ રૂમમાં બોલ અને બેટ તો પડ્યા જ છે, એનો ઉપયોગ કરશું. તો ટીચર કહેશે, ફાઇન, સરસ, પણ what about the stumps? શિક્ષકે પૂછ્યું, પણ સ્ટમ્પ્સનું શું કરશું? તો મનીષ સેઝ, મનીષ બોલે છે. તો એમાં પણ બ્લેન્ક છે, જે આપણે નીચે કોષ્ટકમાંથી બીજો જવાબમાં આવશે. સર, we will use a chair in place of stump, આપણે ચેર એટલે ખુરશીનો સ્ટમ્પની જગ્યાએ યુઝ કરશું એમ. તો આ એ બીજા સંવાદમાં જવાબ મૂકવાનો બીજું સેન્ટેન્સ. ટીચર સેઝ, ઓકે મનીષ, સરસ મનીષ, સારું મનીષ, ધેટ ઇઝ અ વેરી ગુડ, તે બહુ સરસ છે. સમવન, અમુક લોકો, સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ બેટ ટુ, અમુક જાઓ, કોઈક જાઓ અને બોલ બેટ બ્રિંગ એટલે લઈ આવો એમ. જસવંત સેઝ, તો જસવંત શું બોલે છે? સર, આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ, હું બેલ્સ લઈ આવું એમ. તો ત્રીજા સંવાદમાં નાનો જે ત્રીજું સેન્ટેન્સ છે એ જસવંતની સામે આવશે એમ. ટીચર સેઝ, હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ, ગ્લોવ્સ એટલે હાથના મોજા અને હેલ્મેટ એટલે માથે પહેરવાનું. તો એમ કહેશે, કોણ હેલ્મેટ અને મોજા લાવશે? નીતિન કહેશે કે વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ, આપણે મોજા અને હેલ્મેટની જરૂર નથી. વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ, આપણે તો ટેનિસના એટલે કે રબરના દડાથી રમવાના છીએ એમ, એટલે આપણે હેલ્મેટ કે મોજાને એવી પહેરવાની જરૂર નથી. તો ટીચર સેઝ, ધેટ ઇઝ કરેક્ટ, તે બહુ સાચી વાત કરી. એન્ડ અને હુ વિલ બી ધ અમ્પાયર, અને અમ્પાયર કોણ રહેશે? તો મનોજ કહેશે છેલ્લા સંવાદમાં છેલ્લું સેન્ટેન્સ કે સર, આઈ થિંક મગનભાઈ, મને એવું લાગે છે કે મગનભાઈ એમ્પાયર રહે છે. ધ મિડ ડે મીલ હેલ્પર, મિડ ડે મીલ હેલ્પર એટલે મધ્યાહન ભોજનના જે સંચાલક હોય તે. મિડ ડે મીલ કુક, મધ્યાહન ભોજનના રસોઈયા. મિડ ડે મીલ કુક, મિડ ડે એટલે મધ્યાહન, મીલ એટલે ભોજન, કુક એટલે રસોઈયા. મધ્યાહન ભોજનના જે રસોઈયા છે મગનભાઈ, એવડા એમ્પાયર રહેશે એમ. ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ, તે ખરેખર ક્રિકેટના બહુ મોટા ફેન છે એમ. હી કેન બી ધ અમ્પાયર, તે એમ્પાયર બની શકે એમ. તો આ રીતે અહીંયા ટીચર અને વિદ્યાર્થીઓ વચ્ચેનો જે સંવાદ હતો એમાં બ્લેન્ક ખાલી જગ્યા હતી, એ નીચે કોષ્ટકમાંથી 1 બાય 1 પૂરી નાખજો, જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે. હવે એની પછી છે સી વિભાગ, એક્ટિવિટી ત્રીજાનો સી વિભાગ, જેની અંદર એક ગેમ ટાઈપ છે. પ્લે ધીસ ગેમ વિથ યોર ટીચર્સ ગાઈડન્સ, તમારા શિક્ષકના માર્ગદર્શન પ્રમાણે આ ગેમને તમે રમી શકો. ફોલોઈંગ ડાયલોગ્સ વિલ હેલ્પ યુ, નીચેના જે સંવાદ છે એ તમને મદદરૂપ થઈ શકે એમ. તો એની અંદર એવું છે કે એક છોકરાના આંખે પાટો બાંધવાનો અને એની સામે 3 વિદ્યાર્થીઓ અલગ અલગ એ સાધન સામગ્રી લઈને ઊભા રાખવાના, જેમાં એકની પાસે સ્ટેથોસ્કોપ હોય, એકની પાસે કાતર હોય, એકની પાસે એ પેઇન્ટિંગ કરવા માટેના બ્રશ ને એવું હોય, કલર હોય. તો એના ઉપરથી એ બધાનો વ્યવસાયકાર કોણ છે એ નક્કી કરવાનો એમ. તો એ આંખે પાટા બાંધેલ વ્યક્તિ સામે જે પૂછવું હોય એ જવાબ આપવો જોઈએ સાચો કે એમ, આમાંથી સ્ટેથોસ્કોપ કોની પાસે છે એમ. તો એની અંદર એવું છે કે એસ એટલે સ્ટુડન્ટ, પ્લીઝ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ,
આંખે પાટા બાંધેલો છોકરો એ ત્રણમાંથી વારા પરથી એક પછી એક પાસે જશે અને એની પાસે જઈને કહેશે કે તું મને તારી પાસે સ્ટેથોસ્કોપ હોય, સ્ટેથોસ્કોપ એટલે ડોક્ટરનું જે હૃદયના ધબકારા સાંભળવા માટેનું સાધન, તો એમ કહેશું તું મને તારા એ સ્ટેથોસ્કોપ આપે એમ. તો P1 એટલે પ્યુપિલ 1, વિદ્યાર્થી પહેલો જવાબ આપે છે, સોરી આઈ કેન નોટ, માફ કરજે મારી પાસે નથી. સ્ટુડન્ટ સેઝ, ફરી બોલો વિદ્યાર્થી બોલે છે બીજા પાસે જઈને, કેન યુ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ, શું તું મને સ્ટેથોસ્કોપ આપી શકીશ? તો બીજો પ્યુપિલ 2 એટલે બીજો વિદ્યાર્થી જવાબ આપે છે, નો આઈ કાન્ટ, નહીં હું નહીં આપી શકું, મારી પાસે પણ નથી એમ. તો આ રીતે ત્રણ વિદ્યાર્થી ઉપાધ્યાયમાં હવે આ આંખે પાટા બાંધેલ વિદ્યાર્થી ત્રીજા પાસે જાય છે, સ્ટુડન્ટ કેન યુ ગીવ મી ધ સ્ટેથોસ્કોપ, શું તું મને સ્ટેથોસ્કોપ આપી શકીશ? તો પ્યુપિલ 3 ત્રીજો વિદ્યાર્થી બોલે છે, ઓ શ્યોર, કરે ચોક્કસ, હિયર ઇટ ઇઝ, આ રહ્યું આલે એમ. તો જે વિદ્યાર્થી પાસે સ્ટેથોસ્કોપ નીકળે એ વિદ્યાર્થી ડોક્ટર માનવામાં આવે એમ. તો સ્ટુડન્ટ કહે છે મિતેશ ઇઝ અ ડોક્ટર, મિતેશ ડોક્ટર છે એમ. તો જેની પાસે જે સાધન સામગ્રી નીકળે એના ઉપરથી એનું વ્યવસાયકાર તરીકે નક્કી આ ગેમની અંદર થાય એમ. તો આ પ્રમાણે આપણે ત્રીજી એક્ટિવિટી અહીંયા આ પ્રમાણે ABC 3 પાર્ટ જોયા. હવે એની પછી આપણા પાઠની મેઇન પ્રવૃત્તિ એક્ટિવિટી નંબર 4 એનો A વિભાગ, ટેસ્ટ ધ વેસ્ટ. ટેસ્ટ એટલે સ્વાદ અને વેસ્ટ એટલે નકામી વસ્તુ. નકામી વસ્તુમાંથી પણ ક્યારેક બહુ સરસ મજાની વેસ્ટમાંથી બેસ્ટ બની જાય છે એમ. તો આ પ્રમાણે આ પાઠની મેઇન પ્રવૃત્તિ છે ટેસ્ટ ધ વેસ્ટ. ટેસ્ટ ધ વેસ્ટ. એક્ટિવિટી 4 ચોથી પ્રવૃત્તિ, આ યુનિટની મેઇન પ્રવૃત્તિ. દરેક યુનિટમાં એક એક મેઇન એક્ટિવિટી હશે જેના ઉપર વધુ ભારણ દીધેલું છે અને એ બહુ જ મહત્વની છે. તો આ મેઇન પ્રવૃત્તિ છે, મુખ્ય પ્રવૃત્તિ, એનો એ વિભાગ છે કે ટેસ્ટ ધ વેસ્ટ. ટેસ્ટ એટલે સ્વાદ અને વેસ્ટ એટલે જે નકામું વધેલું હોય તે, નકામી વસ્તુનો સ્વાદ એમ. તો આ પ્રવૃત્તિને પહેલા તો હું સામાન્ય સ્ટોરિકલ છે, વાર્તા ટાઈપ છે, અને ગુજરાતીમાં આખી વાત કહી અને પછી એનો એક એક વર્ડનું ટ્રાન્સલેટ એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરીને સમજાવીશ. તો આ પ્રવૃત્તિમાં એવું છે કે એક ટ્રાવેન્કોર નામનું રાજ્ય હતું, પહેલાના ઘણા વર્ષો પહેલાની વાત છે. એ ટ્રાવેન્કોરના મહારાજાએ એક મોટા જમણવાર એટલે કે જમવાનો એક આદેશ આપ્યો, મોટા જમણવારનો એક ઓર્ડર આપ્યો એના રસોઈયાને. તો એ જમણવારની અંદર એમને આજુબાજુના પડોશના રાજ્યોના મહારાજાઓ, રાજકુમારો, સેનાપતિઓ વગેરે મોટા મોટા મહેમાનોને આમંત્રણ આપ્યું. હવે બહુ મુખ્ય મહેમાનો આવવાના હતા એટલે રાજાને એમ થયું કે લાઈને હું પોતે રસોડામાં જઈ અને તપાસ કરું કે બહુ સરસ વાનગી બને. એટલે રાજા પોતે રસોડામાં એ જોવા માટે જાય છે. બાકી એ રાજા લગભગ સામાન્ય કામ સિવાય કોઈ દિવસ રસોડામાં ન જાય, એને તો ખાલી ઓર્ડર કરવાનો હોય ભાઈ આ બનાવી નાખજો એમ. તો આ રાજા રસોડામાં જાય છે. એ સમયે રસોડામાં એન્ટર થયા ત્યારે રસોઈયો પોતે એ પોતાના શાકભાજીના જે કંઈ બનાવવાનું વાનગી હતી એના કામમાં વ્યસ્ત હતો. તો રાજા એન્ટર થયા, રસોઈયો પોતાના કામમાં વ્યસ્ત હતો. રાજાએ જોયું, રસોઈયાએ જોયું કે રાજાજી આપણા રસોડામાં પધાર્યા એટલે કે છે આવો આવો મહારાજ, તે તમે અમારા રસોડામાં આવ્યા એમ. તો એ રસોડામાં આવ્યા એટલે સરસ મજાની રસોઈયા જે બનાવતો હતો વાનગી એની સુગંધ એ સૂંઘવા મળી. તો રાજાએ વખાણ કર્યા કે વાહ 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 રસોઈયાજી, તમે તો બહુ સુંદર મજાની વાનગીઓ બનાવો છો, તમારી વાનગીઓની સુગંધ તો જબરદસ્ત છે એમ. તો કે જી મહારાજ. તો કે છે હવે આપણે મુખ્ય બહુ મોટા મહેમાનો આવવાના છે, તો એમની માટે બહુ સરસ મજાની વાનગી બનાવજો. તો કે સારું. પછી રાજાજીએ રસોડામાં નજર કરી તો એમને ખૂણાની અંદર ટોપલીમાં શાકભાજીની નકામી વસ્તુ થોડી જોવા મળી. એટલે રાજાજીએ તરત પૂછ્યું કે પેલું શું છે એમ, નકામી ટોપલીમાં શું છે એમ. તો રસોઈએ કીધું મહારાજ એ તો બધી શાકભાજીની નકામી વસ્તુ છે, એ હમણાં હું ફેંકી દઈશ એમ. તો રાજાએ કીધું નહીં, એને ફેંકવાનું નથી, એમાંથી કંઈક નવી વાનગી બનાવો અને સરસ મજાની બનાવો એમ. તો
તો હવે રાજાએ કીધું એટલે રસોઈયો તો ના પાડી ન શકે. રસોઈયો કે જી મહારાજ, જેવી તમારી ઈચ્છા એમ કહી એટલું કહી રાજાજી રસોડામાંથી એ નીકળી ગયા, જતા રહ્યા. હવે રસોઈયો મૂંઝાણો, હવે શું કરવું એમ, કે રાજાએ તો આદેશ આપી દીધો કે આ શાકભાજીની નકામી વસ્તુમાંથી કંઈક નવી વાનગી બનાવો. એટલે રસોઈયો વિચાર કરવા લાગ્યો. એને વિચાર્યું અને સૌપ્રથમ એને બધી શાકભાજી લઈ અને ચોખ્ખા પાણીમાં ધોઈ નાખી. ધોઈ અને પછી એને લાંબી ચીરો કરવા લાગ્યા, લોંગ સ્ટ્રીપ લાંબી ચીરો કાપવા લાગ્યા રસોઈયા. એને કાપી અને પછી એની અંદર સરસ મજાની એ બધી વાનગીઓ, મરી મસાલા અને નાળિયેરનું છીણ ને દહીં ને વગેરે અલગ અલગ એ નાખવા લાગ્યા. મરી મસાલાઓ નાખ્યા અને સરસ મજાની એક વાનગી બનાવી. અને એ વાનગી બની અને પછી બધા મુખ્ય મહેમાનો જે બધા હતા મોટા એમને બધાને રસોઈએ જઈ અને એ વાનગી પીરસી. એ વાનગી બધાએ બહુ ખાધી અને બધા બહુ વખાણ કર્યા. મહેમાનોએ બધાએ બહુ વખાણ કરી અને રસોઈયાને પૂછ્યું, વાહ વાહ, કે શું તમે વાનગી બનાવી છે, આ વાનગીનું નામ શું છે? રસોઈયો મૂંઝાણો કે વાનગીનું નામ તો એને પણ નથી ખબર. એટલે એને પછી ઉલ એટલે કે અવાયલ એવું નામ આપી દીધું. તો એ અવાયલ નામની ડીશ હાલની અંદર પણ બહુ જ પ્રખ્યાત છે. આખા કેરળ રાજ્યની અંદર એ ફેમસ થઈ ગઈ એમ. અને તમિલનાડુની અંદર પણ હાલની અંદર આ અવાયલ નામની ડીશ બહુ પ્રખ્યાત છે. તો એ જે રાજ્ય હતું એ રાજ્યનું નામ, એ રાજ્યના રાજા હતા એ વિરાટ રાજા હતા. અને એ વિરાટ રાજાના રાજ્યની અંદર એ મહાભારતના સમયમાં 5 પાંડવો જે અજ્ઞાતવાસમાં છુપાણા હતા 1 વર્ષ માટે, એમાંના એ ભીમ હતા, એ રસોઈયા હતા એમ. તો આ રીતે આ પ્રવૃત્તિ મેઇન પ્રવૃત્તિ હતી. એને મેં આખું ગુજરાતીમાં સ્ટોરિકલ વાર્તા ટાઈપ મેં કીધું. હવે આપણે એને એક વર્ડનું ટ્રાન્સલેટ કરીને સમજાવીશ. એમાં જે અઘરા શબ્દો આવશે એ અહીંયા નોટ કરતો જઈશ, એટલે કે લખતો જઈશ. વિદ્યાર્થી મિત્રો તમે એને નોટમાં લખતા રહેજો એમ. એક્ટિવિટી નંબર 4 એ વિભાગ, ટેસ્ટ ધ બેસ્ટ, નકામી વસ્તુનો સ્વાદ. ધ મહારાજા ઓફ ટ્રાવેનકોર, મહારાજા ઓફ ટ્રાવેનકોર એટલે ટ્રાવેનકોરના મહારાજા ઓર્ડર્ડ એટલે આદેશ કર્યો. હ્યુજ ડિનર, હ્યુજ એટલે વિશાળ, મોટું, ડિનર એટલે રાત્રિનું ભોજન, મોટા રાત્રિના ભોજનનો એમને આદેશ આપ્યો. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ, ધેટ વોઝ ફોર એટલે તે માટે, મેની એટલે ઘણા બધા, ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ મુખ્ય મહેમાનો, બહુ મહત્વના મહેમાનો આવવાના હતા. સો તેથી ધ મહારાજા, તેથી જે રાજા હતા એ પર્સનલી જાતે પોતે કેમ ટુ ધ કિચન, કેમ એટલે કમનું ભૂતકાળ, કેમ એટલે આવ્યા. રાજા પોતે રસોડામાં કિચનમાં આવ્યા એમ. હી વોન્ટેડ તે ઈચ્છતા હતા, બેસ્ટ ડિશિસ સૌથી સારામાં સારી વાનગી બને એવું એમ. ફોર ધ ગેસ્ટ મહેમાનો માટે સૌથી સરસ વાનગી બને એવું ઈચ્છતા હતા. ધ કુક વોઝ બિઝી, રસોઈયો બિઝી હતો, વ્યસ્ત હતો. વેન વિથ હિઝ વર્ક, પોતાના કામની અંદર રસોઈયો એ વ્યસ્ત હતો. વેન ધ મહારાજા કમ, વેન એટલે જ્યારે રાજા આવ્યા ત્યારે રસોઈયો પોતે પોતાના કામની અંદર વ્યસ્ત હતો. આ રીતે એ જે રસોઈયો છે એ સરસ મજાની અવાયલ નામની વાનગી બનાવે છે. તો કુક સેજ, હવે રસોઈયો પોતાના કામમાં વ્યસ્ત હતો અને રાજાજી રસોડામાં પ્રવેશ્યા. એમને જોયું અને હવે અચાનક રસોઈયાની નજર રાજાજી ઉપર જઈ, મહારાજ ઉપર, ત્યારે રસોઈયો બોલે છે, કુક સેજ રસોઈયો બોલે છે, વેલકમ માય લોર્ડ, આવો આવો મારા ભગવાન. આઈ એમ હેપી, હું બહુ ખુશ થયો, ટુ સી યુ હિયર, સી એટલે જોઈને, હિયર એટલે અહીંયા, હું તમને અહીંયા જોઈને બહુ ખુશ થયો. કિંગ સેજ, રાજા કહે છે, યોર ડિશિસ, તમારી ડિશિસ એટલે વાનગી, યોર ડિશિસ એટલે તમારી વાનગીઓ ની સ્મેલ, સ્મેલ એટલે સુગંધ, રિયલી ગુડ, ખરેખર બહુ સરસ તમારી વાનગીઓની સુગંધ છે એમ. તો કુક સેજ, રસોઈયો કહે છે, થેન્ક યુ યોર મેજેસ્ટી, તમારો આભાર, તમારો જય થાવ મહારાજ. કિંગ સેજ, રાજા કહે છે, પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ, પોઇન્ટિંગ એટલે આંગળી દર્શાવીને, સ્ક્રેપ્સ એટલે શાકભાજીની જે નકામી વસ્તુ હતી એને
વેસ્ટ અથવા સ્ક્રેપ્સ કહેવાય. તો કે તેને શાકભાજીની નકામી વસ્તુ તરફ આંગળી દર્શાવી ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં જે નકામી વસ્તુ હતી તે તરફ આંગળી દર્શાવીને રાજાએ કીધું, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? પેલા બાસ્કેટમાં શું છે? કુક સેઝ, રસોઈયો બોલ્યો, ધેટ ઇઝ અ વેજીટેબલ વેસ્ટ. તે શાકભાજીની નકામી વસ્તુ છે. વેજીટેબલ વેસ્ટ એટલે શાકભાજીની નકામી વસ્તુ એમ. યોર મેજેસ્ટી, તમારો જય થાવ, આઈ વિલ થ્રો ઇટ અવે. થ્રો એટલે ફેંકી દેવું. હું તેને ફેંકી દઈશ, તમે ચિંતા ન કરો એમ. કિંગ સેઝ, રાજા બોલે છે, નો નો, નહીં નહીં, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. તારે બધું શાકભાજી વેસ્ટ નથી કરવાનું. ફાઇન્ડ અ વે, એમાંથી તું રસ્તો ગોત. ટુ યુઝ ધેમ, એનો ઉપયોગ કરવાનો તું કંઈક નવો વે એટલે રસ્તો ગોત એમ. કુક, રસોઈયો કહેશે, શ્યોરલી. શ્યોરલી એટલે ચોક્કસ. શ્યોરલી, ચોક્કસપણે. આઈ વિલ, હું ગોતીશ એનો રસ્તો એમ. હવે આટલું સંવાદ રાજા અને રસોઈયા વચ્ચે થયો અને પછી તે રાજા ત્યાંથી જાય છે. ધેન પછી ધ કિંગ એટલે રાજા લેફ્ટ, નીકળી જાય છે, છોડી દે છે. ધ કિચન એટલે રસોડું. રસોડામાંથી રાજા જતા રહે છે. ધ કુક વોઝ વરીડ, રસોઈયો બહુ ચિંતિત હતો. વરીડ એટલે ચિંતિત, વરીનું ભૂતકાળ. વરી એટલે ચિંતા અને વરીડ એટલે ચિંતિત. હી સ્ટેર્ડ, સ્ટેર્ડ એટલે જોયા કર્યું. હી સ્ટેર્ડ ધ સ્ક્રેપ, તેને સ્ક્રેપ એટલે નકામી જે શાકભાજીની વસ્તુ હતી તેની સામે જોયું. એન્ડ અને સ્ટાર્ટેડ થિંકિંગ, અને થિંકિંગ એટલે વિચારવાનું શરૂ કરી દીધું. He had an idea, એને એક વિચાર આવ્યો. He first, સૌપ્રથમ તેને washed the vegetables, બધું શાકભાજીને ધોઈ નાખ્યું. ધ્યાન પછી he cut the vegetable into long strip. Long strip એટલે લાંબી ચીરો. લાંબી ચીરોમાં તેને બધું શાકભાજીને કાપ્યું. He put them in a big pot. Big pot એટલે મોટું વાસણ, તપેલું અથવા ઘડો લઈ શકાય. એટલે કે એને મોટા તપેલામાં અથવા મોટા વાસણમાં તેને બધું એ નાખ્યું. He started to cook it. તેને એ પછી cook it એટલે રાંધવાનું શરૂ કરી દીધું. He ground some fresh coconut. Coconut એટલે તાજું નાળિયેર. Green chilies, જો લીલા મરચા, એન્ડ ગાર્લિક, લસણ ટુગેધર એટલે ભેગું કર્યું અને એની અંદર એક ગ્રાઉન્ડ એટલે નાખ્યું એમ. He added, એને ઉમેર્યું, this paste into the vegetables. તેને શાકભાજીમાં આ સ્વાદ માટે આ બધી વસ્તુ નાળિયેર, લીલા મરચા, લસણ વગેરે એ ઉમેર્યું એમ ખાંડીને. He then added salt. પછી તેને added એટલે ઉમેર્યું, salt એટલે મીઠું પણ ઉમેર્યું. He added some wiped curd. Wiped curd એટલે છીણેલું દહીં એટલે કે છાશ. આપણે હમણાં આગળ જોયું તેમ. છીણેલું દહીં અથવા છાશ એને અંદર ઉમેરી કઢી માટે. કટ ટુ ધ કરી, કઢી બનાવવા માટે જે દહીં છે, છીણેલું દહીં અથવા છાશનો ઉપયોગ થાય એને અંદર ઉમેર્યું. He also poured a few spoonful of coconut oil. એને સ્પૂનફુલ એટલે ચમચી ભરીને, થોડીક ચમચી ભરીને કોકોનટ ઓઇલ એટલે નાળિયેરનું તેલ પણ નાખ્યું એમ. He then decorated, પછી તેને શણગારવા માટે, ડીશ એટલે વાનગીને શણગારવા માટે કરી લીવ્સ એટલે મીઠા લીમડાના પાન નાખ્યા. આપણે હમણાં આગળ સ્પેલિંગ જોઈએ એ પ્રમાણે કરી લીવ્સ એટલે મીઠા લીમડાના પાન પણ થોડા નાખ્યા. The new dish was ready. નવી વાનગી એકદમ તૈયાર થઈ ગઈ. He served એટલે પીરસ્યું. તેને પીરસ્યું. The dish to the guest, મહેમાનોને એ ડીશ પીરસી એમ. Everyone liked to eat very much. બધા લોકોને બહુ ડીશ ગમી એમ.
The guest says, મહેમાનો બોલ્યા, what is the name of the dish? આ ડિશ નું નામ શું છે? The cook was confused, મૂંઝાણો. cook એટલે રસોઈયો, એ મૂંઝાઈ ગયો, કન્ફ્યુઝ થઈ ગયો. પછી એને જવાબ દીધો. cook says, the name of the dish, આ ડિશ નું નામ છે ઉવીઉલ. એનો મતલબ છે અવાયલ. તો આવું એને પછી પોતાના મગજમાં જે નામ આવ્યું એને કહી દીધું. અવાયલ became એટલે બની, ફેમસ એટલે પ્રખ્યાત, ઓલ ઓવર કેરલા. અવાયલ ડિશ રહી આખા કેરળ રાજ્યમાં પ્રખ્યાત થઈ ગઈ. એન્ડ અને જસ્ટ ઇમેજિન એટલે કલ્પના કરો એમ. ફક્ત કલ્પના કરો એમ. આ બધી વસ્તુ it all came from a basket of waste. આ બધી વસ્તુ રહી ઈ એક નકામી વસ્તુ રહી, એ બધી ટોપલીમાંથી, નકામા શાકભાજીમાંથી બનાવી એમ. ડુ યુ નો, શું તમે જાણો છો? who the cook was? આ રસોઈયો, કુક એટલે રસોઈયો કોણ હતો તમે જાણો છો? it was ભીમ. તે હતો ભીમ. one of the પાંડવ્સ, તે 5 પાંડવ હતા એમાંનો એક ભીમ હતો એમ. એન્ડ અને the king was king વિરાટ, અને જે રાજા હતા એ વિરાટ રાજા હતા. પાંડવ્સ were hiding એટલે છુપાણા હતા. હાઇડિંગ એટલે છુપાવવું. પાંડવો રહ્યા એ છુપાણા હતા. ઇન હિઝ કિંગડમ એટલે રાજ્યમાં. પાંડવો તેના કિંગડમ એટલે રાજ્યમાં છુપાણેલા હતા. અવાઇલ ઇઝ ઓલસો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવાઇલ તમિલનાડુમાં પણ પ્રખ્યાત થઈ ગઈ છે એમ. તો આ રીતે આ એક્ટિવિટી આપણા પહેલા યુનિટ જે ટેસ્ટ ઓફ ઇન્ડિયા છે એની મેઇન એક્ટિવિટી હતી. હવે એની પછીની આગળની વાત આપણે આગલા લેક્ચરમાં જોઈશું.